तृतीय गृहानिधि श्री द्वारकाधीश प्रभुनी असीम कृपाथी श्रीमद वल्लभाचार्य प्रणीत शुद्धाद्वैत पुष्टि संप्रदाय तृतीय पीठ परंपराना वर्तमान गृहाधीश काकरोली नरेश परम पूज्य गोस्वामी 108 डॉक्टर श्री वागीश कुमारजी महाराज श्रीना मंगल जन्मदिन अवसरे द्विदिवसीय विविध अलौकिक कार्यक्रमों सुंदर आयोजन श्री बेठक मंदिर वडोदरा खाते निर्धारित कराયું હતું। આજે સવારે શ્રી બેઠક મંદિર કેવડાબાગ ખાતે સવારે ગ્વાલમાં સોનાનું પલનું તેમજ નંદ મહોત્સવ, રાજભોગમાં ગુલાબની ફૂલ મંડળી, શયનમાં કમલ ત્રલાઈમાં ખસનો બંગલો તથા સાંજના 4 થી 7 કલાકે પૂજ્ય સરકારશ્રીના કેસર સ્નાનનો વૈષ્ણવોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। उपस्थित तमाम वैष्णवोए पूज्य महाराजश्री प्रत्ये पोतानो हर्ष एवं अहोभाव प्रकट कर्यो हतो अने पूज्य महाराजश्रीए सौ वैष्णवोने आशीर्वाद प्रदान कर्या हता। आजना मंगल दिने काकरोली युवराज परम पूज्य गोस्वामी श्री वेदांत कुमारजी महोदय श्री एवं काकरोली युवराज परम पूज्य गोस्वामी 108 सिद्धांत कुमारजी महोदय श्रीनी मंगल उपस्थिति अने मार्गदर्शन में द्विदिवसीय अलौकिक मनोरथनु श्री बेठक मंदिर वडोदरा तेमज श्री द्वारकाधीश सुखधाम वडोदरा मुकामे आयोजन करवामां आव्युं हतुं। श्रीमद वल्लभाचार्य शुद्धाद्वैत तृतीय पीठ काकरोलीना वर्तमान तिलकायत अनंत विभूषित तृतीय पीठाधीश्वर परम पूज्य गोस्वामी 108 डॉक्टर श्री वागीश कुमारजी द्वारा जणाव्युं हतुं के आजना जन्मदिने खास बेठक मंदिरना आंगणे एटलुं ज कहेवा मांगीश के जगतगुरु श्रीमद वल्लभाचार्यजी जे पण दिव्य सिद्धांत है समग्र विश्वए आजे नहीं तो काले मान्या वगर छूटको नहीं अने वैष्णव संप्रदाय जे रीते समग्र विश्वनी अंदर जे रीते छवायो छे मने लागे छे कि आजनो युवान बहु ज वैष्णव संप्रदायनी भक्तिने मानी रह्यो छे। भक्ति करी एनु जीवन धन्य करे एज प्रभुना चरणोमां अभ्यर्थना छे। काकरोली युवराज परम पूज्य गोस्वामी 108 श्री सिद्धांत कुमारजी महोदय श्रीए जणाव्युं हतुं के આજે ખૂબ જ આનંદનો અવસર છે। બેઠક મંદિર ખાતે શ્રી દ્વારકાધીશ પ્રભુ યુગલ સ્વરૂપના સાનિધ્યમાં પૂજ્ય પિતૃચરણનો મંગલ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે। ખરેખર પૂજ્ય પિતૃચરણની સંપ્રદાય તરફની નિષ્ઠા, સમર્પણ અને શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો તરફ જે એમનો એક અડીગ વિશ્વાસ રહ્યો છે, અમારા જેવા યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। એ ખરેખર ખૂબ જ શીખવા જેવું છે। આજની તારીખમાં પણ ગામે ગામથી વૈષ્ણવો બેઠક મંદિરમાં હાજર રહીને આ અવસરનો આનંદ લઈ રહ્યા છે। આવી નિરંતર પ્રેરણા મળતી રહે જેથી પુષ્ટિપથ પર વૈષ્ણવોનો જે પ્રચાર પ્રસાર છે એ વિશ્વ પટલ પર લઈ જઈ શકીએ। કાકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વેદાંત કુમારજી મહોદયશ્રીએ જણાવ્યું હતું કે આજે પૂજ્ય પિતૃચરણ તૃતીય ગૃહાધીશ્વર 108 परम पूज्य श्री वागीश कुमारजी महाराज श्रीनो जन्मदिवस है। जन्मदिवसना उपलक्ष्य में मार्केंडे पूजा राखी है। जे धर्मनो छेड़ो पकड़ी राखे छे तेने छेड़ो ठाकुरजी क्यारे छोड़ता नहीं एवं कहेवाय छे। धर्मनु पालन करवुं। આજના જન્મદિવસના દિવસે ખાસ બેઠક મંદિરના આંગણે હું એટલું જ કહેવા માંગીશ કે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના જે પણ દિવ્ય સિદ્ધાંતો છે સમગ્ર વિશ્વએ આજે નહીં તો કાલે માન્યા વગર છૂટકો નથી અને વૈષ્ણવ સંપ્રદાય જે રીતે સમગ્ર વિશ્વની અંદર છવાયો છે મને લાગે છે કે આજનો યુવાન બહુ જ વૈષ્ણવ સંપ્રદાયની ભક્તિને માની રહ્યો છે તો ભક્તિ કરીને એનું જીવન ધન્ય કરે એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના છે। દ્વારિકાધીશ કી જય। આજે ખૂબ જ આનંદનો અવસર છે। બેઠક મંદિર ખાતે શ્રી દ્વારકાધીશ પ્રભુ યુગલ સ્વરૂપના સાનિધ્યમાં પૂજ્ય પિતૃચરણનો મંગલ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે। ખરેખર પૂજ્ય પિતૃચરણની સંપ્રદાય તરફની નિષ્ઠા, સમર્પણ અને શ્રી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો તરફ જે એમનું એક અડીગ વિશ્વાસ રહ્યું છે અને અમારા જેવા યંગસ્ટર્સ માટે જે પ્રેરણા સ્ત્રોત બન્યા છે એ ખરેખર ખૂબ જ શીખવા જેવું છે। આજની તારીખમાં બી ગામે ગામથી વૈષ્ણવ બેઠક મંદિરમાં હાજર રહીને આ અવસરનો આનંદ લઈ રહ્યા છે। હું એવી જ શ્રી પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરું છું કે આવી જ નિરંતર પ્રેરણા અને આવા જ આશીર્વાદ પૂજ્ય પિતૃચરણના સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ એવં વલ્લભકુલને મળતા રહે, અમારા જેવા બાળકોને મળતા રહે।
તો આ પુષ્ટિપથ પર અને વૈષ્ણવતાનું જે પ્રચાર પ્રસાર છે એ વિશ્વ પટલ ઉપર અમે લોકો લઈ જઈ શકીએ. હું આ દિવસે બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા આપું છું અને એવી જ રીતે આ હરિગુરુ વૈષ્ણવની પ્રીતિ બની રહે એવી મંગલ. આજે પૂજ્ય પિતૃચરણ તૃતીય ગ્રહાધીશ્વર 108 પરમ પૂજ્ય શ્રી વ્રજેશ ભાગીશ કુમારજી મહારાજશ્રીનો જન્મદિવસ છે. જન્મદિવસના ઉપલક્ષમાં માર્કંડ્ય પૂજા રાખી છે. આપ સર્વે વૈષ્ણવથી મારી એ વિનંતી છે કે પિતૃચરણના જન્મદિવસના ઉપલક્ષમાં આપ બધો લાવો લો. અને એવું કહેવાય છે કે જો દૃઢ રાખે ધર્મ કો તેહ રાખે કરતાર, એટલે જે ધર્મનો છેડો પકડી રાખે એનો છેડો ઠાકોરજી કોઈ દિવસ છોડતા નથી એવું કહેવાય છે. તો મારી એવી આપ બધાને વિનંતી છે કે સનાતન ધર્માવલંબી આસ્તિકજનોથી એવી વિનંતી છે કે ધર્મનું હંમેશા પાલન કરવું અને જે રીતે ગત 40 વર્ષથી પૂજ્ય પિતૃચરણ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે એવું હું ઠાકોરજીના ચરણોમાં વિનંતી કરું છું કે અમારા બધાના પ્રેરણા સ્ત્રોત એવી રીતના જ રહે. એના સાથે હું વિરમું છું.